જનની જનની જણે તો ભગત જણજે, અનેકા દાતા અનેકા સૂર, પણ નહીં તાર રેજે વાંજણી, એ તાર માત રે ગુમાવીશનું. ભારત આપણા સૌમાં વસેલું એવું નામ જે સદીઓથી સૌને પોતાનામાં સમાવતું, રમાડતું અને પંપાડતું આવ્યું છે. પોતાનામાં જ બધાને સમાવતી આ ભારત માતાએ આ સત, શ્રદ્ધા અને સામર્થ્યની પરિભાષા ભારતે વિશ્વને આપેલી અણમોલ ભેટ છે. આ સર્વોત્તમ ભેટ પેઢીઓથી આપણા સાધુ સંતો, ઋષિઓ દ્વારા લોકો સુધી પહોંચાડવામાં આવી છે અને આ પ્રવાહ અવિરત છે. જ્યારથી મેં તમારી સમક્ષ સત્યકામ અને જાબાલાની વાત કરી છે, ત્યારથી આશ્રમમાં ગોત્ર જાણવા અંગેની તાલાવેલી હોય એવું હું અનુભવી રહ્યો છું. આજે હું તમને ફક્ત ગોત્ર નહીં, પરંતુ સંત અને સુરધનની પણ વાત કહીશ, કારણ કે આપણી ઉત્પત્તિના મૂળિયા જાણવા જેટલા આવશ્યક છે એટલું જ જરૂરી છે આપણું લાલન પાલન કરીને આપણામાં સદ્ગુણોનું સિંચન કરનારા સંતો અને પ્રજા માટે ખપી જનારા સુરધન વિશે જાણવું. અને સુરધનના તો આપણે ઋણી કહેવાઈએ. સનાતન ધર્મ અનુસાર જગતના રચયિતા બ્રહ્માની સંકલ્પ શક્તિથી 7 માનસ પુત્રો ઉત્પન્ન થયા. આ 7 માનસ પુત્રો એટલે આપણે જેમને સપ્તર્ષિ તરીકે ઓળખીએ છીએ. આ સપ્તર્ષિના પુત્રોને ગોત્ર તરીકે ઓળખવામાં આવ્યા. ગોત્ર એટલે આપણું કુળ. મૂળ 7 ઋષિમાં એક અગત્ય ઋષિ ઉમેરાતા ગોત્રની સંખ્યા 8 થઈ. ગોત્રની સંખ્યા 1600ની આસપાસ થઈ હોવાનું શાસ્ત્રો જણાવે છે. સંસ્કૃત વ્યાકરણના જનક મહર્ષિ પાણિનિની અષ્ટાધ્યાયીમાં એક સૂત્ર આવે છે, અપાત્યમ પૌત્ર પ્રભૂતિ ગોત્રમ, એટલે કે દીકરાના દીકરા સાથે આવનારું સંતાન. ગોત્ર શબ્દના મૂળમાં જઈએ તો ગો એટલે ઇન્દ્રિયો અને ત્ર એટલે રક્ષા કરનાર. આપણી પંચેન્દ્રિય અને જ્ઞાનેન્દ્રિયની રક્ષા કરનારા ગોત્ર વિશે આજની પેઢી ભાગ્યે જ જાણે છે. એ આપણા સૌ માટે લાલ બત્તી સમાન છે. બ્રહ્માજીના માનસ પુત્રો પૈકી ભૃગુ ઋષિના પુત્ર એટલે આપણા રૂડાણી પરિવારના ગોત્ર ઋષિ ચ્યવન. એમના વિશે પુરાણોમાં ઉપલબ્ધ માહિતી જોઈએ તો મહાભારતના આરણ્યક પર્વમાં તથા ભાગવત મહાપુરાણના 9મા સ્કંધમાં એના વિશે પૌરાણિક પ્રકારની માહિતી સુલભ છે. બાદ એક વખત ગાયની શોધખોળમાં નીકળેલા ઋષિએ જંગલમાં ઝાડના આશરા હેઠળ રુદન કરતા એક સ્ત્રી અને બાળકને જોયા. બંનેને પોતાના આશ્રમે તેઓ લાવે છે. આ પુત્ર સામાન્ય બાળક નથી, પરંતુ તેજસ્વી અને પરાક્રમી રાજાનું સંતાન છે. આ જાણ થતાં સ્ત્રી પોતાની ઓળખ રજૂ કરે છે. એ સ્ત્રી એટલે ધન્વંતરી. પોતાના તેજસ્વી બાળકને ચ્યવન ઋષિને એ અર્પણ કરે છે. ઋષિ એ બાળકને શિરવી નામ આપે છે. ઋષિ પોતાનો આશ્રમ, ગાયો અને બધી જ સંપત્તિ શિરવીને સોંપે છે. શિરવી ગાયો લઈને ઉત્તર દિશામાં જાય છે. આ શાખ શિરવી તરીકે ઓળખાઈ.
હિન્દુ ધર્મમાં સમાન ગોત્રના છોકરા અને છોકરીનું લગ્ન કરાવવું નિષેધ છે, કારણ કે સમાન ગોત્ર હોવાથી છોકરા છોકરી ભાઈ બહેન બની શકે, પતિ પત્ની નહીં. કહેવાય છે કે જો એક જ ગોત્રમાં લગ્ન થાય તો દંપતીના સંતાનમાં વિકૃતિ જોવા મળે છે. જો કે કેટલાકનું માનવું છે કે 7 પેઢી બાદ ગોત્ર બદલાઈ જાય છે. આજના સમયમાં જ્યારે દુનિયા ગ્લોબલ ગામડું બની ગઈ છે, ત્યારે આપણા પૂર્વજોએ ઊભી કરેલી વ્યવસ્થા વધારે ઉપયોગી નીવડી છે. વારંવાર થતા સ્થળાંતરને લીધે કદાચ વર્તમાન પેઢીઓ પોતાનું મૂળ ઉદ્ગમ સ્થાન ભૂલી જાય એવું બની શકે, પરંતુ જો એમને ગોત્રની જાણકારી હોય તો આ બધા પ્રશ્નોના ઉત્તર મળી જાય છે. ગોત્ર એ આપણા કુળ અને મૂળની જાણકારી આપીને આપણા મૂળિયા ક્યાં સુધી પ્રસરેલા છે એની માહિતી આપે છે. કાલિદાસની રચનામાં આપણને પાળિયા શબ્દના મૂળિયા મળે છે, જે પાલક કે રક્ષકના અર્થને પ્રતિબિંબિત કરે છે. મૃત્યુ એ જીવનનો અંત હોઈ શકે, પણ જાજરમાન વ્યક્તિત્વની ઊર્જા શાશ્વત હોય છે અને એ અનાદિકાળ સુધી માર્ગદર્શન કરે છે. સ્થાનિક ભાષાઓમાં ઘણી વખત પાળિયા થઈ જનારા શૂરવીરો માટે શૂરધન શબ્દ પણ ખપમાં લાગે છે. પોતાની શૂરવીરતાથી ગોધન સ્ત્રીધનની રક્ષા કરનારા જનૂની યોદ્ધા એટલે શૂરધન. મનુષ્ય દ્વારા પ્રજાવત્સલ રાજા, ભૂમિકા માટે ખપી જનારા વીર પુરુષો તથા સમાજને માર્ગ દેખાડનાર સંત પુરુષોને શાશ્વત સ્મૃતિમાં સાચવવા માટે ગામની એક ચોક્કસ જગ્યાએ એમના પાળિયા ઊભા કરાય છે. આવું જ પ્રતાપી વ્યક્તિત્વ એટલે આપણા દાદા રણમલજી, કે જેમણે ગૌધન કાજે જીવન સમર્પિત કરીને આપણને સતનો માર્ગ ચીંધ્યો. નમન છે આવા શૂરવીર યોદ્ધાને કે જેનાથી આ ધરતી શૌર્યવંતી થઈ. દડ ધીંગાણે જેના માથા મસાણે જેવા પાડિયા થઈને રે પૂજાવું રે ઘડવૈયા બારે. ઠાકોરજી નથી થાવું ઘડવૈયા મારે, ઠાકોરજી નથી થાવું. આ વાત છે 16મી સદીના સમયની. કાનજી પટેલ અંગિયા ગામે આવીને વસે છે. એ વખતે આ પંથકમાં વિધર્મીઓની ધાડ પડે છે. ગાયને ચોરી જવાના મલિન ઈરાદાઓના આ સમાચાર કાનમાં પડતા જ કાનજી પટેલના પુત્ર રણમલ પટેલ શુરાતન લઈને ગાયોની વહારે નીકળી પડે છે. આંખોમાં આંજણ શૌર્યનું, માથામાં તિલક લોહીનું, હાથમાં ધાર નિરાધારની, પગમાં લાગેલી આગને લઈને નીકળેલા એ યોદ્ધા ઘોડા પર સવાર થઈને વાયુવેગે નીકળી પડ્યા. રણમલ દાદાનું રૌદ્ર સ્વરૂપ જોઈને વિધર્મીઓ ગભરાયા. અંત સુધી રણમલ દાદા લડે છે, પરંતુ એ જ્યારે વળતા હતા ત્યારે પીઠ પાછળ ઘા થાય છે અને ગામની ભાગોળે રણમલ દાદા ઢળી પડે છે. રણમલ દાદાના વંશજ રૂડા પટેલે એમનો પાળિયો બનાવ્યો. આ રૂડા વંશના વંશજો એટલે રૂડાણી. આ પ્રતાપી ભૂમિ પર પોતાની ઉપર અન્યાય કે જુલમ કરનારાઓને ગર્ભિત ધમકી આપવા માટે પોતાની જાતને હોમી દેવાતી. ઘણી વખત વસ્તી પર બહારવટિયાનો હુમલો થાય તો પોતાના બાળકોના માથા વધીરેને પણ મા ભૌમની રક્ષા કરી હોય એવા દાખલા છે. આ સૂરધન થઈ ખપી ગયા એટલે જ આપણે ટકી ગયા એ ન વિસરાય, એની ગાંઠ હંમેશ માટે મારી લેવી જોઈએ. વડવાઓએ આ સૂરધનનું મહત્વ ટકી રહે એ માટે ઘણા રિવાજો ઘડ્યા છે. સારા પ્રસંગે એમની સામે શીશ ઝુકાવવાની પરંપરા છે, તો નરસા પ્રસંગે એમના ખોળામાં બેસીને જિંદગીએ આપેલી શીખને જીવનમાં ઉતારવાની આદત ઘણા લોકોની હોય છે. લગ્નની જાન અને નવદંપતિ એમના આશીષ લઈને પોતાના નવા જીવનની શરૂઆત કરે છે.
સૂરધનની સાક્ષીએ છેડાછેડી છૂટે છે, તો સૂરધન પાસે નવી પેઢી સર્વગુણ સંપન્ન અવતરે એના આશીષ પણ મંગાય છે. સંસ્કૃતિ અને સભ્યતાની એક વ્યાખ્યા એવી છે કે તે એક પેઢીને વારસામાં મળે, એ પેઢી એમાં પોતાનું સત્વ અને વૈચારિક મૂલ્યો ઉમેરીને આગળની પેઢીને આપે છે. અત્યાર સુધી આપણને જે મળ્યું છે તે સદીઓથી ચાલી આવેલી સંસ્કૃતિનું શ્રેષ્ઠત્વ છે. એમાં આપણું સર્જન ઉમેરીને આવનારી પેઢી સુધી લઈ જશું તો જ આ નદીનો પ્રવાહ સનાતન ખડખડ વહેતો રહેશે અને આ ભૂમિના કણ કણમાં શિવત્વનો વાસ બની રહેશે. કવિ દાદ કહે છે કે જેને માયા અને મમતાનો રંગ નથી લાગ્યો એ સંત આફતના સમયમાં ભલભલા કાપી જાય, પણ આફતની બીજી જ ક્ષણે માનવ સેવાને જ ધર્મ સમજી અને સેવામાં રત થઈ જાય એ સંત. સંત બધું જ જાણતા હોવા છતાં પંડિત તરીકે નથી વર્તતા, એટલે જ સમાજની અપેક્ષા પર એ ખરા ઉતરી શકે છે. લોક અને શ્લોક વચ્ચે જીવન વ્યતીત કરી જાણે એ સંત. આપણા પંથકની વાત કરીએ તો આ પ્રતાપી ભૂમિ પર લાલિયા અને મોતિયાને લઈને નીકળી જનાર મેખરણ દાદા હોય, અબજી બાપા હોય કે જીવતે જીવ સમાધિ લઈને સનાતનની જ્યોત પ્રજ્વલિત કરનારા લાલા બાપા હોય, આ તમામ પવિત્ર આત્માઓએ અનેક કામો કર્યા, પરંતુ એમણે સૌથી મહત્વનું કામ કર્યું શ્રદ્ધાનું સિંચન. જેમ જેમ સમય પસાર થતો ગયો એમ એમ રૂડા પટેલનો વંશ વેલો વધતો જાય છે. વંશજોની શાખા વધવાથી એમાં પેટા શાખાઓ ફૂટવા લાગી. આ પેટા શાખાના વડીલ પાંચા બાપાના વંશજો આગળ જતા પાંચાણી તરીકે પોતાની ઓળખ પ્રસ્થાપિત કરે છે. પાંચા બાપા નખત્રાણા આવીને વસે છે. રૂડાણી પરિવારની આ શાખમાં સંત પુરુષ અવતરે છે. પોતાના કર્મોથી રૂડાણી પરિવારને માર્ગદર્શન ચીંધનારા લાલા બાપા કચ્છના મહાન સંત મેકરણ દાદાના સમકાલીન હતા. લાલા બાપા મેકરણ દાદાના સમકાલીન ગણાય છે. 110 વર્ષની તડકી છાંઈ જોયા બાદ દાદાએ સમાધિ લેવાની ઈચ્છા વ્યક્ત કરી. કુટુંબ ભેગા કરવાનું કહીને બાપા કાળા ડુંગર તરફ પ્રયાણ કરે છે. કાળી મીંઢ છીપ પર ધ્રંગ લોડાઈની સીમ સુધી મેકરણ દાદા લઈ આવે છે અને ત્યાંથી લાલા બાપા લઈ લે. આવી જ રીતે બાપાએ મીઠાના 2 ખડિયા લીધા. ભજન કરતા કરતા બધાને સમાધિ સ્થળ સુધી લઈ ગયા. આંખમાં આંસુ ન લાવવાની સ્પષ્ટ આજ્ઞા કરીને લાલા બાપાએ ઘોડધાણાની પ્રસાદી જે હાથ ફેલાવે એ બધાને આપવા માટે કહ્યું. લાલા બાપાએ એક જ ઈચ્છા પ્રગટ કરી કે 6 મહિને લટ લેવાની અને શીખ આપી કે ભક્તિ રાખીને જો યુક્તિ કાઢશો તો જાગતી જ્યોત હંમેશ પ્રજ્વલિત રહેશે. ટાગોર ઘણી વખત કહેતા કે શ્રદ્ધા બુદ્ધિથી પર હોય છે. બુદ્ધિ શંકા કુશંકા કરી શકે, પરંતુ શ્રદ્ધા તો હંમેશા અટલ વિશ્વાસનો પર્યાય બની રહે છે. અને આ શ્રદ્ધાના સહારે જ આ દેશ સનાતન કાળથી ટકી રહ્યો છે. લાલા બાપાના વચનને આજે પણ મોટા ભાગના લોકો પાડે છે. લોકોને શ્રદ્ધા છે કે નિયાણી વગરનો કરેલો પ્રસંગ ન બની રહેતા ફક્ત જલસો બની રહે છે. પોતાનું બાળપણ આંગણામાં મૂકીને કોઈકનું ઘર સજાવવા જતી આ દીકરી કન્યા વિદાયના પ્રસંગે કંકુ થાપા અને ચોખા દ્વારા પિતા અને ભાઈની સમૃદ્ધિ પોતાની સાથે ન આવી જાય એની કાળજી રાખે છે. તો સાસરીએ ચોખા ઢોળીને સમૃદ્ધિ સાથે લાવે છે. ઘરની લક્ષ્મીને આજના યુગમાં પણ પારસ પથ્થર તરીકે જોવાય છે.
આક્રમણકારો દ્વારા આપણા મૂળિયા પર ઘા થયો છે. કોઈએ આપણા પુસ્તકાલયોને આગ ચાંપી તો કોઈએ આપણી ગુરુકુળ પરંપરાને બદલીને પોતાના દાસ બનાવવા માટેની યોજના ઘડી. ઘટાટોપ વિસ્તરી રહેલી આ સંસ્કૃતિના મૂળિયામાં કેટલીય વખત નાત જાતનું મીઠું ભભરાવાયું તો કેટલીક વખત લોભ લાલચની કુહાડી પણ મારવામાં આવી. આજે સોશિયલ મીડિયાના રવાડે ચડાવીને પેઢીને નિસ્તેજ કરવાનો પેંતરો ચાલી રહ્યો છે. બેશક સમય હંમેશા વિજેતાઓના પક્ષમાં હોય છે. આપણી સંસ્કૃતિ આ આક્રમણકારો સામે ટકી રહી, પરંતુ વિજેતાના પક્ષમાં હાનિ તો ચોક્કસ થતી જ હોય છે. એ ઘાવ ભરવાનો સંકલ્પ જો આપણે લેશું તો આવનારા સમય માટે આપણે વિવેકાનંદ, શિવાજી, હમીરજી ગોહિલ કે દાદા રણમલ તૈયાર કરીશું, જે આ પવિત્ર ભૂમિના સંરક્ષક અને સંવાહક બની રહેશે. વિચારજો તમે, આપણને જોઈએ છે શું? દાદા રણમલનું શૌર્ય કે વિદેશી સંસ્કૃતિઓની ઘેલછા? શુરાતન કે પતન?